ગુજરાતમાં હવે કોંગ્રેસ નવી રણનીતિની સાથે મેદાને આવી છે। કોંગ્રેસના જેટલા પણ ઉમેદવારો છે એ દરેક ઉમેદવારો પોતાના વિસ્તારમાં જાય છે અને બાદ ભારતીય જનતા પાર્ટીના વિકાસની પોલ ખોલતો એક વિડિયો બનાવે છે। અત્યાર સુધીમાં ઘણા બધા કોંગ્રેસના નેતાએ આવું કર્યું પણ છે અને આ જ દરેક વાત આ વખતે ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે છે। સમગ્ર મામલો શું છે, કોંગ્રેસના કયા નેતાએ કયા વિસ્તારની પોલ ખોલી છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં એક તરફ અત્યારે હાલ રાજકારણ જામ્યું છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્રિપાંખીયો જંગ જામ્યો છે ઘણી બધી જગ્યાએ। એવામાં હવે કોંગ્રેસ દ્વારા એક નવી જ રણનીતિ બનાવવામાં આવી છે। કોંગ્રેસના જે તે ઉમેદવારો હોય છે એ પોતાના વિસ્તારમાં જાય છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય છે, ત્યાં જઈને પોતાના જ સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવે છે, જેમાં ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીમાં કેટલો વિકાસ કર્યો છે, કેટલી જગ્યાએથી તેમને મોઢા છુપાવીને ભાગવું પડ્યું છે અને વિકાસના નામે જનતાને અત્યાર સુધીમાં શું મળ્યું છે એ જ દરેક વાતનો પોલ ખોલતો વિડીયો કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવ્યો છે। આની પહેલા આપણે જોયું હતું કે કોંગ્રેસના કપિલ દેસાઈ દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો અને બાદ વધુ એક કોંગ્રેસના નેતાએ આવી જ રીતે વિડીયો બનાવીને ભારતીય જનતા પાર્ટીની પોલ ખોલી છે। સૌથી પહેલા તો આ બંને જે લોકો છે એ લોકોએ ભાજપની પોલ ખોલતા કયો વિડીયો બનાવ્યો છે એ વિડીયો ઉપર નજર કરીએ। 12 માસ બીમાર રહેતો રોડ, આ રોડની કામગીરી ચાલુ થઈ ત્યારથી પૂર્ણ નથી થઈ। અંબિકાનગર આજે પાણી માટે તરસી રહ્યું છે, ત્યાં લોકોના ઘરમાં પાણી ઘૂસી આવે। અમે ઉભા છીએ ઓઢવ વોર્ડના અંબિકાનગરમાં। અંબિકાનગર એટલે એવું કહેવાય કે અહીંયાથી મતપેટીઓ ખુલે એટલે બધા જ વોટ ભારતીય જનતા પાર્ટીને મળે, પણ અંબિકાની સ્થિતિ શું? આટલા બધા મત મેળવ્યા છતાં અંબિકાની વાસ્તવિકતા આ છે અંબિકાનગરના ગણેશ ચોકનો 12 માસ બીમાર રહેતો રોડ। આ રોડ બન્યો જ છે બંધ રહેવા માટે। માનીએ કે કોઈ કામગીરી ચાલુ હોય તો રોડ બંધ થાય, પણ આ રોડની કામગીરી ચાલુ થઈ ત્યારથી પૂર્ણ નથી થઈ। અંબિકાનગર આજે પાણી માટે તરસી રહ્યું છે। અંબિકાનગરમાં આ જ જગ્યાએ સૌથી વધુ પાણી ભરાવાની સમસ્યા થાય, અહીંયા લોકોના ઘરમાં પાણી ઘૂસી આવે, એમ છતાં અંબિકાનગરના લોકોએ એમની પર આશીર્વાદ વરસાવે છે। આ વખતે સમય છે પરિવર્તનનો। અંબિકાનગરની જનતા એ ઠાની બેઠી છે કે આ વખતે પરિવર્તન કરીશું, ઓઢવની અંદર બદલાવ લાવીશું। આભાર, જય હિન્દ, જય જય ગુજરાત। વોર્ડનું આ ધીરજ હાઉસિંગ છે। તમે અહીંયા એની પરિસ્થિતિ જોઈ શકો છો। છેલ્લા 20 વર્ષથી અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોનું શાસન છે, જ્યારે 20 વર્ષથી અમદાવાદની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના મેયર બેસતા હોય ત્યારે ધીરજ હાઉસિંગની અંદર આ રીતે લોકોને મુશ્કેલી પડતી હોય, તકલીફ પડતી હોય। આ એક ભાઈ છે, એમણે 10 વખત કમ્પ્લેન કરી છે, પરંતુ અહીંયાના ભ્રષ્ટ શાસનના અધિકારીઓ અને ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો દ્વારા આ સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવતું, જેના કારણે અહીંયાથી કેમનું જવું એ પણ એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે। હું અહીંયા રહેતા તમામ રહીશોને નમ્ર વિનંતી કરવા માંગુ છું કે આ બધા ભ્રષ્ટાચારમાંથી તમારે મુક્ત થવું હોય તો કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવો। અમારા જેવા ઉમેદવારો એ તમને ક્યાંક ને ક્યાંક આ બધી જે તમારી જે તકલીફો છે તેમાંથી દૂર કરવા માટે તમારા દ્વારે આવ્યા છે। આ તમે પરિસ્થિતિ જુઓ, અહીંયા રોગચાળો પણ ગમે ત્યારે ફાટી જાય તેવી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હું કોર્પોરેશનના અધિકારીઓને કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આ જે સમસ્યા છે તેનું નિરાકરણ કરવામાં આવે। વાત કરવામાં આવે કોંગ્રેસની રાજનીતિ વિશેની, તો અત્યારે હાલ કોંગ્રેસ ઉત્તર ગુજરાત છે એ બાદ મધ્ય ગુજરાત છે એ દરેક જગ્યાએ વધારે એક્ટિવ જોવા મળી રહી છે। કોંગ્રેસના નેતાઓ પણ ધીરે ધીરે પ્રચાર પ્રસારમાં લાગ્યા છે। જેટલા પણ ઉમેદવારો છે એ લોકો દ્વારા જે કામ કરવામાં આવી રહ્યા છે, અત્યાર સુધીમાં ક્યાંક કોંગ્રેસ દ્વારા જે કામ કરાયા છે એ દરેક વાતને લઈને કોંગ્રેસ પણ અત્યારે હાલ એક્ટિવ જોવા મળી રહી છે અને એની જ સામે અવારનવાર આપણે જોતા પણ આવ્યા છે કે સીધા જ આક્ષેપો જે રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર મુકાયા છે, તો ક્યાંક આ વખતની ચૂંટણીમાં સમીકરણો બદલાઈ શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે। આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।